सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। શ્લોક નંબર 30 જેની ઉપર આપણી વિચારણા ચાલુ હતી. શ્લોક નંબર 29. સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યં ચ સંમતમ કિમ મૂર્ખશૂન્યમાત્માનં દેહાતીतं કરોષિ ભોઃ. સ્વદેહે શોભનં સંતં પુરુષાખ્યં ચ સંમતમ કિમ મૂર્ખશૂન્યમાત્માનં દેહાતીतं કરોષિ ભોઃ. સ્વદેહે શોભનમ સંતમ, પોતાના શરીરની અંદર જ સ્વપ્રકાશ થયા અર્થાત સ્વયં પ્રકાશ સ્વરૂપે જે શોભી રહ્યો છે અર્થાત ચૈતન્ય સ્વરૂપે રહેલો છે. સ્વયં પ્રકાશ થયા વર્તમાનમ પ્રમાણ નિરપેક્ષતયા ભાસમાનમ. કેવી રીતે ખબર પડી કે એ પોતાની દેહની અંદર ચૈતન્ય રૂપે રહેલો છે? તો કે છે એના માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, કોઈ જાણવા માટેનું સાધન જરૂરી નથી. એ સ્વયં પ્રકાશ હોવાથી પોતે જ પોતાના અસ્તિત્વને સ્પષ્ટ કરે છે. એટલે કહું સ્વદેહે શોભનમ સંતમ. વળી સ્વદેહે શા માટે કહેવામાં આવ્યું? આમ તો એ ચૈતન્ય વ્યાપક છે, પરંતુ સ્વદેહે ઉપલબ્ધ થાય એમ છે. સ્વદેહે એનું અસ્તિત્વ સમજી શકાય એવું હોવાને કારણે અહીંયા સ્વદેહે કહ્યું છે. સ્વદેહે શબ્દ આમ તો લોકેશન એટલે એક સ્થાન સૂચવે છે, પણ આત્મા કોઈ એક જગ્યાએ નથી, પરંતુ એ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે તેમ છે સમજવા માટે અહીંયા સ્વદેહે કહેવામાં આવ્યું. ગઈ વખતે વિચારણા કરી ગયા. અવ્યક્ત રૂપેણ સર્વત્ર વર્તતે તથાપિ વ્યક્ત રૂપેણ દેહે વર્તમાનમ સંતિ અસ્તિ. અવ્યક્ત રૂપે બધે જ છે, પણ વ્યક્ત રૂપે પોતાના દેહની અંદર જણાય છે. કેવી રીતે? જેમ કે પ્રકાશ આ હોલની અંદર બધે જ છે, અવ્યક્ત રૂપે છે, પણ આ ખોખાની ઉપર, આ પદાર્થની ઉપર, પદાર્થ હોય, ખોખું હોય તો એ શું છે? અભિવ્યક્ત થાય છે, એના માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય છે. બસ એ પ્રમાણે ચૈતન્ય આત્મા સર્વત્ર હોવા છતાં યોગ્ય માધ્યમ દ્વારા એ અભિવ્યક્ત થાય છે. તો પોતાના દેહની અંદર એ અભિવ્યક્ત થતું હોવાને કારણે એટલે જ આપણે બે વિભાગમાં આખી સૃષ્ટિને વહેંચી કાઢી, સજીવ સૃષ્ટિ અને નિર્જીવ સૃષ્ટિ. તો નિર્જીવ સૃષ્ટિમાં ચૈતન્ય તો છે, અવ્યક્ત રૂપે છે, પણ સજીવ સૃષ્ટિમાં ચૈતન્ય અભિવ્યક્ત થયેલું છે. માટે અભિવ્યક્તિ એની દેહમાં હોવાને કારણે સ્વદેહે કહ્યું. વળી દેહમાં જો અભિવ્યક્તિ હોય તો બધાના દેહની અંદર અભિવ્યક્તિ છે. તો સ્વદેહે શા માટે?
તો કે બધાના દેહમાં અભિવ્યક્તિ હોવા છતાં પણ મારા માટે, પોતાના માટે, પોતાના દેહમાં જ એ સમજી શકાય તેમ છે. સર્વત્ર હોવા છતાં એ આત્માને જાણવો હોય તો હું રૂપે જણાય છે. યો વેદ નિહિતમ ગુહાયામ, એટલા માટે સ્વદેહે કહ્યું. તો એક શબ્દની અંદર ઘણો ગુઢાર્થ છે. વળી પુરુષાખ્યમ છે સંમતમ. સંમતમ અર્થાત પ્રસિદ્ધ છે સર્વ ઉપનિષદોની અંદર, શાસ્ત્રની અંદર બધી જ જગ્યાએ પુરુષાખ્યમ, આખ્યમ એટલે નામે, પુરુષ નામે પ્રસિદ્ધ છે. પુરુષ નામે પુરુષ શબ્દ શા માટે વાપરવામાં આવ્યો? તો કે આત્મા તો અલિંગી છે, એને કોઈ લિંગ નથી. એ નથી પુરુષ, નથી સ્ત્રી, નથી નપુંસકલિંગ. તો નપુંસક પણ નથી, તો પછી એને પુરુષ કેમ કહ્યો? એટલા માટે કે એની વ્યુત્પત્તિના સંદર્ભમાં એને પુરુષ શબ્દથી ઓળખવામાં આવે છે. વ્યુત્પત્તિ અર્થાત શબ્દના અર્થ, શબ્દનો જે વિગ્રહ કરવામાં આવે એના દ્વારા પુરુષ શબ્દ એને ઓળખવામાં આવે. કઈ રીતે? તો કે પુરે વસતી ઇતિ પુરુષ. પૂર નગરમાં રહેનાર જે હોય એને પુરુષ કહેવાય. તો આ 9 દરવાજાવાળા નગરમાં અથવા 11 દરવાજાવાળા નગરમાં, કઠોપનિષદની ભાષામાં 11 દરવાજા કયા અને ગીતાકારે 9 દરવાજા કયા, એની અંદર વસનારો હોવાથી એને પુરુષ કહેવામાં આવે. બીજું, પૂરયતિ સર્વમ, પોતાને સર્વત્ર ભરી દેનારો. ભરી દેનાર એટલે વ્યાપક રહેલો હોવાને કારણે સર્વને પોતાનાથી ભરી દે. એટલે શું? આકાશ શું કરે છે? તો કે બધી જગ્યાને પોતાનાથી ભરી દે છે. ભરી દે છે એટલે સર્વત્ર વ્યાપીને રહેલું છે. તો આવું હોવાને કારણે એટલે વ્યુત્પત્તિ એટિમોલોજીના દૃષ્ટિકોણથી પૂરયતિ સર્વમ ઇતિ પુરુષ, એને પુરુષ કહેવામાં આવ્યું. એટલે પુરુષ શબ્દ અહીંયા જે વપરાય શાસ્ત્રમાં, એને લિંગ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે આત્મા તો જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. એટલે જાતિ નીતિ, પહેલાં જ જાતિ શબ્દ આવે. સ્ત્રી જાતિ પણ નથી, પુરુષ જાતિ પણ નથી અને નપુંસક પણ નથી. પણ અહીંયા પુરુષ શબ્દ એના અર્થ પ્રમાણે કહેવામાં આવેલું. હવે આગળ કહેવામાં આવ્યું, પડી એ આત્મા કેવો છે? દેહાતીતમ. તમે અહીંયા કહું સ્વદેહે અને પછી કહો છો દેહાતીતમ. તો પોતાના દેહની અંદર છે અને દેહાતીત શા માટે કહ્યું? તો કે દેહથી પર છે, દેહથી ભિન્ન છે. કોના જેવું? તો કે જેમ ઘર છે એની અંદર ગૃહી રહે, તો ઘરમાં વસનારો ગૃહસ્થી, એવી રીતે શું આ દેહમાં રહેનારો આ આત્મા દેહી છે? તો કે છે ના, માત્ર એવી રીતે નથી. આ ઘરમાં રહેનારો ગૃહસ્થી હોય એ ઘરથી જુદો હોય, એ અર્થમાં કહી શકાય કે દેહથી પર છે, દેહમાં રહે છે છતાં દેહથી સંબંધ નથી. જેમ આપણે ઘરમાં રહીએ છતાં ઘરની દિવાલોથી આપણને કોઈ સંબંધ નથી, ખાલી આપણને શેલ્ટર આપે એટલું જ, બસ એમ આ આત્મા પણ અહીંયા રહે છે શરીરમાં, પણ શરીર સાથે એને કોઈ સંબંધ નથી. તો પછી દેહાતીત શબ્દ કહ્યું તો શરીરથી જુદો છે, તો શરીરની અંદર પણ છે અને બહાર પણ છે. એવું જો હોય તો અતીત કહેવાની જરૂર ક્યાં છે? કારણ કે અતીતનો બીજો અર્થ થાય ભિન્ન, શરીરથી જુદો, તદ્દન જુદો. તો કે છે અહીંયા એ અર્થમાં નથી. કયા અર્થમાં છે? તો કે આકાશ જેમ ઘર હોલમાં છે છતાં હોલથી પર છે. આકાશ ઘડામાં છે પણ ઘડાથી પર છે. પર છે એટલે શું સમજવાનું? ઘડા અને આકાશ વચ્ચે કોઈ સંબંધ નથી અને છતાં ઘડામાં છે. એટલે શું? ઘડો ફૂટે, આકાશ ફૂટે નહીં. ઘડાની ઉત્પત્તિ થાય, આકાશની ઉત્પત્તિ ના થાય. ઘડાને આકાર છે, આકાશને આકાર નથી. ઘડો વ્યવહાર યોગ્ય છે, આકાશ વ્યવહાર યોગ્ય નથી. બરાબર? એ જ પ્રમાણે એમ જેમ બંને વચ્ચે ભેદ છે એવું દર્શાવવા માટે અતીત શબ્દ કહેવામાં આવ્યો. અને ગઈ વખતે મેં સમજાવ્યું હતું કે અતીત શબ્દને અસંગત્વમ ઉચ્યતે. અતીત શબ્દ દ્વારા અસંગતા દર્શાવવામાં આવેલી છે. જેમ ઘડાને અને આકાશને કોઈ સંબંધ નથી, સંગ નથી. ઘડાની અંદર પાણી ભરે, ઘડો ભીનો થઈ જાય. ઘડાની અંદર ધારો કે માટી ભરવા, અરે કોઈ કપૂર ભરવામાં આવે તો ઘડાની અંદર વાસ આવી જાય. ઘડાને પછી ખાલી કરો તો પણ કપૂરની ગંધ હોય. હિંગની ડબ્બીમાં હિંગ ભરવામાં આવે તો બી અંદરથી વાસ આવવા માંડે. પણ આકાશમાં કોઈ વાસ નથી હોતી. આકાશને વાસ સાથે સંબંધ નથી હોતો, પાણીનો ભેજ સાથે સંબંધ નથી હોતો, અસંગ છે. તો ઘડામાં આકાશ છે પણ કેવી રીતે રહેલું છે? અસંગ રૂપે રહેલું.
તો અસંગત્વમ ઉચ્યતે, અતીત શબ્દને અસંગત્વમ ઉચ્યતે. આટલી વાત ગયા વખતે સમજી ગયા હતા. અને પછી હવે અહીંયા એક મતવાદી, શૂન્ય મતવાદી ઉપર વિચારણા કરવામાં આવેલી છે. કિમ શૂન્યમ આત્માનમ, હે મૂર્ખ, તું આત્માને શૂન્યમ શા માટે કહે છે? શૂન્યમ કરોશી ત્વમ આત્માનમ શૂન્યમ કેમ કરોશી? હે ભોહો, અરે ઓ સમજ, રિસ્પેક્ટફુલ શબ્દ નથી, ભોહો, એટલે તું સમજ. કેમ એવું કહ્યું? કારણ કે જે મૂર્ખતા જેવી વાતો કરે, બબુચક જેવી વાતો કરે, તો એને એવું જ કહેવું પડે. ઇલોજિકલ વાત કરતો હોય એ માણસ સાથે કેવી રીતે વાત થાય? એટલે શંકરાચાર્યજી એના મતનું ખંડન કરવા ઈચ્છે છે, માટે એને એ રીતે સંબોધે છે. સારું, જગાડવાનો પ્રયત્ન કરે. શંકરાચાર્યજીને બીજો હેતુ એવું નથી કે આવા શબ્દો બોલીને સામે, શંકરાચાર્યજીની ભાષા ખરાબ છે. એમ તો નહીં રક્ષતી ડોક્રુંકરણે, ભજ ગોવિંદમ તમે સાંભળો છો, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે, તો એ પણ આકરો શબ્દ છે, પણ એનું અપમાન કરવા માટે નથી. એમ ભોહો શબ્દ પણ વ્યક્તિનું અપમાન માટે નથી, મતવાદીઓનું અપમાન માટે નથી, પરંતુ એને સજાગ બનાવવા માટે. સજાગ બનાવવા માટે ગુરુજનો આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એવમ પરંપરા પ્રાપ્તમ, પરંપરાની અંદર જોવા મળે છે. સજાગ થઈ જાય શિષ્ય, સાંભળતો સજાગ થાય. ભગવાને પણ અર્જુન માટે એવું કહ્યું, ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ અને એ તત્વય ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ ભારતા. ક્લીબ છે તું. અર્જુનને તો કહી દીધું તું ક્લીબ છે, એને યાદ કરાવી દીધું બૃહન્નલાનો અવતાર, અને કહ્યું ક્લૈબ્યમ, એવી ક્લીબતા, નપુસકતા છોડ અને યુદ્ધ માટે તૈયાર થા. એમ અર્જુનને ઉપદેશીને ભગવાને પણ એ વખતે હાર્શ શબ્દ કહ્યા. તો હાર્શ શબ્દ અર્જુનના અપમાન માટે નથી, પણ અર્જુનને યુદ્ધમાં પ્રેરિત કરવા માટે, એને એ જે મોહગ્રસ્ત થઈ ગયો છે એના મોહને દૂર કરવા માટે. એમ અહીંયા પણ ભોહો શબ્દ એ રીતે કહેવામાં આવેલો છે. કોને કહે છે આ? તો કે બે મતવાદીવાળા સાથે વાત થાય છે. કે એક તો છે આત્માને નહીં સ્વીકારનારા, એ છે ચારવાકો. ચારવાકો આત્માને દેહ રૂપે સ્વીકારે છે. દેહ એ જ આત્મા, ને આત્મા એટલે દેહ. આ ચારવાક મતવાદીઓ એટલે આજના બધા જ મટીરિયલિસ્ટિક પીપલ. કારણ કે એ લોકો એવું જ સમજે છે કે દેહથી ઉપર કંઈ છે જ નહીં. દેહની સુરક્ષામાં મારી સુરક્ષા, દેહની પ્રતિષ્ઠામાં મારી પ્રતિષ્ઠા, દેહની સ્વસ્થતામાં મારું સ્વાસ્થ્ય જળવાય છે, એનાથી ઉપર વિચારી શકે તેમ નથી. અર્થાત બર્થ ડેટ અને ડેથ, એ બંનેના સમયગાળા વચ્ચે જ એ લોકો જીવન જીવતા હોય છે. એના પછીનું જીવન કે જન્મ પૂર્વેના જીવન સાથે નિસ્બત નથી હોતી. શા માટે નથી? કારણ કે શાસ્ત્રનો સ્વીકાર નથી. અને જ્યારે શાસ્ત્રનો સ્વીકાર નથી, તો મૃત્યુ પછીની વાતો કયા ગ્રંથમાં કરવામાં આવી છે? શાસ્ત્રમાં કરવામાં આવી. આપણા કોઈ પણ કરિક્યુલમની અંદર, વિદ્યાશાખાની અંદર, કોઈ પણ ગ્રંથની અંદર, તમે સાયન્સ હોય, આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે કોઈ પણ હોય, એની અંદર આત્મતત્વ વિશે નથી સમજાવ્યું, પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશે નથી કહ્યું, કર્મની ગતિ વિશે નથી કહ્યું, કર્મના ફળ વિશે નથી કહ્યું. અને માટે એવું સમજવામાં આવે છે કે મૃત્યુ થયું, જીવન પૂરું. અને એટલે એવા ચારવાક મતવાદીઓ છે, એ પણ આ આત્માને પોતાના અંતરાત્મા રૂપે, ચૈતન્ય સ્વરૂપે સ્વીકારતા નથી. અને એવું હોવાને કારણે એ લોકોને પણ અહીંયા કહે છે કે તું કેવી રીતે પોતાની જાતને શૂન્ય સમજે છે, એટલે કે નથી એવું સમજે છે. લોકાયતિક, લોકો જે રીતે પોતાને ઓળખે છે એ લોકાયતિક મત, એટલે દેહ એટલે હું અને હું એટલે દેહ. અને આવો મતવાદી જે હોય ને, એને બીજી શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો એને રાક્ષસ કહેવામાં આવે. કારણ કે અસુરોએ દેહને જ હું માની છે. એટલે તમે અસુરોની કોઈ પણ વાત ઉઠાવીને જુઓ પુરાણની અંદર, એ બ્રહ્માજી તપશ્ચર્યા કરીને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરે, અને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરીને શું કહે છે? મને શું માંગે છે? બ્રહ્માજી પ્રસન્ન થાય તો શું કહે? હા, હું અમર થઈ જાઉં, એટલે શરીરથી અમર થઈ જાઉં, મારું મૃત્યુ ના થાય. દરેક અસુરોએ આ જ માગી છે. કારણ કે છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયમાં આની વાત આવે છે. ઇન્દ્ર અને વિરોચન ગયા હતા
પ્રજાપતિ પાસે લાંબી વાત હમણાં નહીં કરું, છાંદો કે ભણાવીશ ત્યારે. તો એ વખતે એ લોકોને પૂછ્યું આત્મા કોણ છે આ કે જેને જાણવાથી અમર થઈ જવાય છે? તો એણે કીધું તારી આંખમાં જો. પછી કહું પેલા પાણીમાં જો. પાણીમાં જોયું તો એને આ શરીર દેખાયું. આંખમાં જોયું તો પણ આંખની કીકી રેટિના ઉપર પોતાનું પ્રતિબિંબ દેખાયું. એટલે એ લોકોએ માની લીધું કે અમે આ આત્માને જાણી ગયા અને આ શરીર જ આત્મા છે. તે દેહાત્મવાદીઓ છે એ બધા જ અસુર વિચારવાળા છે. એટલે એવા લોકોને લોકાયતિક દર્શન કહેવામાં આવે. બૌદ્ધ મતની અંદર 4 છે, એમાં એક છે યોગાચાર, બીજું છે સૌત્રાંતિક, ત્રીજું છે વૈભાષિક અને ચોથું છે માધ્યમિક. માધ્યમિકની અંદર આ શૂન્યવાદનું વિચારધારા રહેલી છે. માધ્યમિકો માને છે કે સર્વમ શૂન્યમ શૂન્યમ, બધું જ શૂન્ય છે. એક મતવાદી એવું કહે છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, અને બીજો મત એવું કહે છે સર્વમ શૂન્યમ શૂન્યમ. તો માધ્યમિકો કહે છે બધું જ શૂન્ય એટલે કંઈ છે જ નહીં. અને યાદ રાખજો, આ માધ્યમિકો સામાન્ય મતવાદીઓ નથી. હા, એ કોઈ બુદ્ધિ વગરના માણસો નથી. આ બધા મતવાદીઓ હાઈ ફિલોસોફી છે એ લોકો પાસે, મોટા મોટા ગ્રંથ છે એ લોકો પાસે. અને આ મતવાદીઓ વેદાંત મતની સામે છેક સુધી ટક્કર લે છે. અને મલ્લયુદ્ધમાં જેમ છેલ્લું ફાઇનલ આવે ને, એમ ફાઇનલમાં શૂન્યવાદી અને વેદાંતી છે. આ ફાઇનલમાં આવે છે. બાકીના બધાને ડિફીટ કરનાર આ શૂન્યવાદી બધાને હરાવી દે છે. પછી આપણે ખાલી એક જ જણ સાથે લડવાનું. શૂન્યવાદીને જો હરાવ્યા તો બધા હારી ગયા. તો શંકરાચાર્યજી એ જ કાર્ય કર્યું અને બૌદ્ધ મતવાદીઓને હંફાવીને એના મતને મર્યાદાને દર્શાવી દીધી. સારું, એ લોકો શા માટે માને છે? તો સૌથી પહેલાં વાત એ છે કે જે વસ્તુ હોય એનું અસ્તિત્વનો સ્વીકાર ક્યારે થાય? હું કહું કે આ હોલની અંદર સ્વામી દયાનંદજીનો ફોટો છે, હું કહું છું કે છે, એટલે અસ્તિત્વનો સ્વીકાર કરું. સ્વીકાર ક્યારે કરી શકીએ આપણે? દેખાય તો નહીં, હોય તો નહીં. હોય તો ખરું, હોય પણ દેખાતું ના હોય તો ના કરે. આ ઢાંકેલું હોય તો તમે પણ ના પડી દો. હોય પણ તમને જણાય, તમે એને જાણો, તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરો તો સત્તાનો સ્વીકાર થાય. આખા જગતની અંદર ગોડ પાર્ટિકલ્સ, બરાબર? હવે તમે એને ક્યારે સ્વીકાર કરો? એની અને અસ્તિત્વનો સ્વીકાર થવો જોઈએ. છે તો એ છે એવું કહેવાય. જાણવું જોઈએ, એનું જ્ઞાન થાય તો છે એવું કહેવાય. મેડમ ક્યુરીને દંપતી નહોતા એ પહેલાં રેડિયમની શોધ નથી થઈ. કોઈને ખબર નથી કે રેડિયમ છે. હવે એ વખતે કોઈને પૂછ્યું હોય તો એ લોકો કહી શકે કે હા છે? ના. જ્યારે જાણવામાં આવ્યું ત્યારે કહેવાય કે છે રેડિયો એલિમેન્ટ ઓબ્જેક્ટ્સ આર ધેર. એ જાણ્યું ત્યારે કહેવાય કે છે. એમ કોઈ પણ વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર ત્યારે જ થાય જ્યારે એનું જ્ઞાન થાય. તો જ્ઞાન અને અસ્તિત્વ બંને સાથે સાથે જાય છે. જ્ઞાન થવું એટલે સત્તા જાહેર થવી, અને સત્તા જાહેર થવી એટલે જ્ઞાન થયું. જ્ઞાન થયા વગર સત્તા જાહેર ના થાય. આ હોલમાં દેડકો છે, હું તમને પૂછું, દેડકો છે? હું હાથીને ઘોડો કહું તો તમને તરત કહી દો કે છે કે નથી. પણ દેડકો છે? હા કે ના તો કહો, છે કે નહીં? આને કહેવાય વેદાંતિ. કેમ એવો જવાબ મળ્યો છે? કારણ કે જ્યાં સુધી તમે બધું જોઈને નક્કી ના કરો ત્યાં સુધી નિષેધ પણ ના કરી શકો. નથી કહેવા માટે પણ જ્ઞાન હોવું જોઈએ, છે કહેવા માટે પણ જ્ઞાન હોવું જોઈએ. તો સત્તા કે નિષેધ એના જ્ઞાન વગર સંભવ નથી. હવે જો આ જ્ઞાન થાય તો છે, એનો અર્થ કે દાખલા તરીકે ફોટાનું જ્ઞાન થયું માટે આ ફોટો છે. આત્માને જોયો કોઈએ? એનું જ્ઞાન થયું કોઈને? ના. કેમ? અશબ્દમ સ્પર્શમ રૂપવચ્ચ તથા રસમ નિત્યમ ગંધવચ્ચ. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અગંધવત. નથી એને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. કોના દ્વારા જાણો? એનો કોઈ ટેસ્ટ નથી કે જીભ દ્વારા ચાટીને જાણીએ.
એને કોઈ રૂપ નથી કે આંખ દ્વારા જાણીએ, એમાં કોઈ અવાજ નથી આવતો કે કાન દ્વારા સાંભળીએ. ઘણી ભ્રાંતિ છે આજ અવાજ માટે બહુ મોટી ભ્રાંતિ છે સમાજમાં. નાદ બ્રહ્મ, બ્રહ્મમાં નાદ, બ્રહ્મને કોઈ અવાજ પણ સ્પર્શતો નથી. અવાજ તો છે ને આકાશમાં હોય. બધા ઘણા લોકોએ ઘણી એક વાર વચ્ચે કંઈ એમ કે આકાશમાંથી અવાજ આવે, ઓમનો અવાજ આવે. એ ગુણ, શબ્દ ગુણ આકાશનો છે. શબ્દ ગુણવાન બ્રહ્મ નથી ને, એ તો બ્રહ્મ ગુણી થઈ જાય, નિર્ગુણ ના રહે. એ તો એટ્રીબ્યુટલેસ છે, નિર્ગુણ છે. એટલે ના એને શબ્દ છે તો શબ્દ સ્પર્શ, એને કોઈ સ્પર્શ ના કરી શકીએ. શબ્દ સ્પર્શ, રૂપ, રૂપ નથી, રસ નથી, ગંધ નથી કે આ આત્મા છે, હાજરી જણાઈ ગઈ. પરફ્યુમ છાંટ્યું હોય તો જણાઈ જાય, ભજીયા તળાતા હોય તો ખબર પડી જાય, પણ આત્મા છે એ કંઈ ગંધથી ખબર પડે નહીં. તો એ ઇન્દ્રિયાતીત છે, માટે એનું જ્ઞાન 5 જ્ઞાનેન્દ્રિયથી સંભવ નથી. તો બીજું સાધન જ્ઞાનનું કયું છે તો કે મન બુદ્ધિ. તો મન બુદ્ધિ દ્વારા જણાય છે. મન બુદ્ધિથી જણાય એવા કયા વિષયો છે જગતમાં તો કે બધા જ વિષયો, ઓલમોસ્ટ આખું સાયન્સ, પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જે પણ હોય આખું સાયન્સ છે એ અનુમાન પ્રમાણના આધારે રહેલું છે. એટલે વિથ ધ હેલ્પ ઓફ લોજિક, તર્ક દ્વારા ગમે છે. વિષય એક તો બતાવો, તમને સમજાવ્યો વિષય આપી દઉં. ગુરુત્વાકર્ષણ બળ, ફોર્સ ઓફ ગ્રેવિટી. આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, નાકથી જણાય છે, 5 જ્ઞાનેન્દ્રિયથી જણાતું નથી, છતાં એના અસ્તિત્વને સ્વીકારીએ છીએ. હા, શા માટે? તર્ક દ્વારા જણાય છે કે પદાર્થ નીચે આવે છે એનું કોઈ કારણ હોવું જોઈએ, અને કારણ તમે તર્ક દ્વારા જાણો છો. અને તર્ક દ્વારા જ્યારે જાણીએ ત્યારે એક્ઝામ્પલ પણ અનિવાર્ય છે, દ્રષ્ટાંત. તો કે બધી જ વસ્તુ ઉપરથી નીચે પડે છે, એ દ્રષ્ટાંત છે. અને માટે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે એવું અનુમાન દ્વારા જણાય છે, નોટ વિથ ધ સેન્સીસ. અને માટે એ અનુમાન ગમ્ય જ્ઞાન કહેવાય. તો આત્મા આ રીતે જણાય છે અનુમાનથી કે આમ છે માટે આત્મા હોવો જોઈએ? ના, નૈષા તર્કેણ મતિરાપનેયા. એટલા માટે કહ્યું અવાંગ મનસ ગોચર યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અનેક શ્રુતિઓ છે એના માટે. મનથી અપ્રાપ્ય છે, અવાંગ મનસ ગોચર, વાણી અને મન દ્વારા અગોચર છે. ન એશા તર્કેણ મતિ આપનેયા. તર્ક દ્વારા, તાર્કિક બુદ્ધિ દ્વારા આ આત્માને જાણી શકાય તેમ નથી. ઇટ ઇઝ બિયોન્ડ લોજિક બટ નોટ ઇલોજિકલ. બિયોન્ડ લોજિક બટ નોટ ઇલોજિકલ. તર્ક દ્વારા આ આત્માને જાણી શકાય તેમ નથી. તો પછી તમે છે એમ કેમ કહો છો? હવે પ્રશ્ન ત્યાં, જ્યારે જાણો તો એનું અસ્તિત્વ સ્વીકારવાનું. જાણી શકાતું નથી, મન દ્વારા ના જણાય, બુદ્ધિ દ્વારા ના જણાય, ઇન્દ્રિય દ્વારા ના જણાય, તો ભગવાને આપણને જાણવા માટેની આટલી જ ફેકલ્ટી આપી છે. આ જ ફેસિલિટી છે, એના સિવાય કોઈ ફેસિલિટી નથી જાણવા માટેની. તો એના દ્વારા જો જણાય નહીં તો પછી એના અસ્તિત્વનો સ્વીકાર શા માટે કરો છો? મોટો પ્રશ્ન છે. જાણો તો જ સત્તાનો સ્વીકાર થાય. ધીસ ઇઝ ઓલ્સો લોજિક. ના જણાય તો સત્તાનો સ્વીકાર ના થાય. તો કે ભાઈ તમે એક વસ્તુ ભૂલી જાઓ છો. શું? તમે જાણવા માગો છો જે આત્માને, એ જાણવા માટે જે તમે ઈચ્છો છો એ તમે કોણ? તમે બધે જ શોધો છો આત્માને. શોધનારો કોણ? જાણનારો કોણ? જે પ્રમાતા છે, શોધક છે, એ આત્મા છે. અને માટે એ કદાપી જણાય નહીં. એ જ્ઞેય વિષય બની ના શકે, કારણ કે પોતે વિષયી છે. આત્મા ઇઝ નોટ ઓબ્જેક્ટ ટુ બી નોન, બટ આત્મા ઇઝ સબ્જેક્ટ, ઓન સેલ્ફ, પોતાનો સ્વયં, પોતાનું સ્વરૂપ છે. આત્મા એટલે હું, શોધક, જેને જાણવાની ઈચ્છા કરનારો જે હું છું તે હું, એ આત્મા છે. જણાય કોને? મારાથી ભિન્નને જાણી શકાય. વિષય તો એ બને કે જે મારાથી દૂર હોય, મારાથી અન્ય હોય. પણ જે જાણનારો છે, જે શોધવા મથી રહ્યો છે, જાણવા મથી રહ્યો છે, એ જ આત્મા છે.
અને એટલા માટે મોટાભાગનાને આ આત્માનું જ્ઞાન થતું નથી. જાણવા છતાં પણ આપણે હંમેશા એક વિચારોમાં ખ્યાલમાં રહીએ. મોટાભાગના શ્રોતાઓ પણ એવા છે. અત્યારે તો હું બધું બિઝી છું, બધા કામમાં ભરાઈ છું, પણ છે ને એક વખત એવો સમય આવશે જ્યારે રિટાયર થઈશ, બધું છોડી કરીને નદી કિનારે બેસીને શાંતિથી આમ ચિંતન કરીશ અને આત્માને જાણી લઈશ. આત્મા ક્યારે જણાશે? ભવિષ્ય. હંમેશા ભવિષ્યની ખીટી ઉપર આત્માને ટીંગાડી રાખીએ છીએ. કયા આત્માને? જે હું રૂપે રહ્યો છે. તે હુંને જાણવા માટે આપણે ભવિષ્યની ખીટી જોઈ છે. એટલે નંબર 1 કે પોતે આ આત્મા સ્વયં હોવાને કારણે એ કદાપી જાણવાનો વિષય બની શકે નહીં. એટલા માટે જણાતો નથી, જ્ઞેય બનતો નથી. પણ જ્ઞેય નથી એનો અર્થ એવો નથી કે નથી. જ્ઞાતા રૂપે છે, જ્ઞેય રૂપે નથી. જાણવું હોય તો જ્ઞાતાને જાણવાનો પ્રયત્ન કરો. નો થાય સેલ્ફ. અને આ આત્મા કહેતો કે દૃગ એવ નતુ દૃશ્યતે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ્દૃશ્યમ દૃક્તુ માનસમ દૃશ્યાધિ વૃત્તય સાક્ષી દૃગ એવ. સાક્ષી દૃગ એવ નતુ દૃશ્યતે. આ સાક્ષી ચૈતન્ય છે એ દ્રષ્ટા સ્વયં છે, કદાપી દ્રશ્ય બની શકે તેમ નથી. હુંને વિષય બનાવો, ક્યારે બનાવી શકો? હુંને વિષય બનાવશો તો એ તમારાથી ભિન્ન થશે. તમારે જાણવું છે કોને? હુંને. પોતાને જાણવું છે અને તમે હુંને જ્ઞેય વિષય બનાવો તો તમારાથી જુદું થઈ જશે. એ હું જ નહીં રહે. માટે એ કદાપી જ્ઞાનનો વિષય બની શકે નહીં. તો પછી હું કેવી રીતે? તો પછી ના જ જણાય તો નથી એવું સમજી લઉં. અરે મૂર્ખ. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે મૂર્ખ. કિમ આત્માનમ શૂન્યમ કરોષિ. તું આત્માને કેમ નથી એવું કહે છે? તું જો આત્માને નથી એવું કહી દઈશ તો તારા બોલવામાં વધતો વ્યાઘાત છે. તું એ વાક્ય બોલીને પોતાની જાતનો જ ઉચ્છેદ કરે છે. અને પોતાની જાતનો ઉચ્છેદ કરવો એટલે શું? મારે જીભ નથી, હું નથી, હું જીવતી નથી, મારી માં નથી. આ બધા વાક્યો શું કરે છે? મને જ ખોટી પાડે છે. આને વધતો વ્યાઘાત કહેવામાં આવે. તો જો કોઈ કહે કે આત્મા શૂન્ય છે એટલે કે નથી, જો આત્મા નથી તો એવું બોલનારો કોણ? તો આત્મા કઈ રૂપે રહેલો છે? હું રૂપે રહેલો છે, જ્ઞાતા રૂપે રહેલો છે, સાક્ષી રૂપે રહેલો છે. જ્યારે આવું કહેવામાં આવે ત્યારે એ બધું બરાબર, પણ આ સુષુપ્તિમાં ઊંઘી જઈએ ત્યારે સાક્ષી હોય? હું હોય છે? હું છે? નથી. સાક્ષી છે? ના. તો પછી કેવી રીતે કહેવાય કે આત્મા છે? સુષુપ્તિમાં હું નથી, અહમ પ્રતીતિ જ નથી, એ તો જગ જાહેર છે. તો તમે એને છે એમ કેમ કહો છો? શૂન્યવાદી પ્રશ્ન કરે છે. તો કહીએ સુષુપ્તિમાં અહમ પ્રતીતિ નથી એવું કહેનાર કોણ? સુષુપ્તિમાં જગત નથી એવું કહેનાર કોણ? સુષુપ્તિમાં સાક્ષ્ય કે સાક્ષીનો ભેદ નથી એવું કહેનાર કોણ? સુષુપ્તિમાં કંઈ જ ખબર પડતી નથી, તદ્દન અજ્ઞાન અવસ્થા છે એવું જાણનાર કોણ? એ જે જાણનાર ત્યાં હોય તો જ તમે કહી શકો કે સુષુપ્તિમાં સાક્ષી નથી, સુષુપ્તિમાં અહમ પ્રતીતિ નથી. સુષુપ્તિમાં નથી, ગેરહાજરીને જાણવા માટે પણ હાજરી કોઈકની જોઈએ. આ હોલની અંદર શું નથી એ જો હું કહેતી હોઉં તો મારી હાજરી હોલમાં હોવી જ જોઈએ. તો જેની હાજરી છે, જેના લીધે ખબર પડે છે કે સુષુપ્તિમાં કંઈ નથી, એને આત્મા કહેવામાં આવે છે. અને પછી જે નામ આપો એ આપો, પણ એની સત્તાનો અસ્વીકાર સંભવ નથી. એટલે શૂન્યમ શૂન્યમ કહી અને તદ્દન વસ્તુના અસ્તિત્વનો અસ્વીકાર એ શક્ય નથી. એટલે અહીંયા કહું મૂર્ખ. જાગ્યા પછી સ્મરણ થાય છે. પ્રાગસ્વાપ સમિતિ પ્રબોધ સમયે ય પ્રત્યભિજ્ઞાયતે. પ્રત્યભિજ્ઞાથી ખબર પડે છે, જાગ્યા પછી ખબર પડે છે. ન કિંચિદ અવેદિશમ, હું કંઈ જાણતી નથી. તો સુષુપ્તિમાં શું છે? એક યાદ રાખજો, સુષુપ્તિમાં
જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન તો થયું ને, કંઈ નથી એનું જ્ઞાન તો થયું, એટલે જ્ઞાનનો અભાવ નથી, પણ વિશેષ જ્ઞાનનો અભાવ છે. વિશેષ જ્ઞાનનો અભાવ એટલે દ્વૈતનો અભાવ છે, દ્વંદ્વનો અભાવ છે, હું તુંનો અભાવ છે, જ્ઞાતા જ્ઞેયનો અભાવ છે, પણ જ્ઞાનનો અભાવ નથી. ત્રિપુટીમાં 3 વસ્તુ છે. તો જ્ઞાતા જ્ઞેયના અભાવને જે પ્રકાશિત કરે છે એ તત્વને જ્ઞાન કહેવામાં આવે છે. એને જ આત્મા કહેવાય છે. એ જ સત છે, એ જ ચિત્ત છે, એ જ આનંદ સ્વરૂપ છે. વિશેષ જ્ઞાન શા માટે નથી સુષુપ્તિમાં? કારણ કે ચિત્ત વૃત્તિનો લય થાય છે. તુંનું જ્ઞાન ક્યારે થાય? અંતઃકરણ હોય ત્યારે, મન હોય ત્યારે, બુદ્ધિ હોય ત્યારે. જ્યારે મન બુદ્ધિ અજ્ઞાનમાં લય પામી ગયા છે, અવિદ્યામાં લય પામી જાય છે. અવિદ્યા અને અજ્ઞાન એટલે શું? કારણ અવસ્થા, લય અવસ્થા, બીજા અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે, ડોર્મન્ટ સ્ટેજને પ્રાપ્ત થઈ જાય છે. માટે હું જ્યાં નથી ત્યાં તુંનું જ્ઞાન નથી, કારણ કે અહમ વૃત્તિ સ્વયં ડોર્મન્ટ થઈ ગઈ છે. જેમ પેલા દેડકાની વાત આવી, એ લોકો હાઇબરનેશન એટલે બંને જગ્યાએ રહે, ઉભયજીવી પ્રાણી. એ આમ બહાર કૂદે, ચોમાસું આવે ત્યારે ડ્રાઉન કરતા બહાર હોય, અને ઉનાળો આવતાની સાથે અંદર જમીનમાં જતા રહે. અને ચોમાસામાં ખબર નહીં ક્યાંથી ફૂટી નીકળે, એ નીકળે જમીનમાંથી બહાર. એ સુષુપ્ત દશામાં પહોંચી જાય છે. અને એવું જોઈને કેટલા યોગીઓ પણ એવી દશામાં પહોંચી જાય. There you don't require much oxygen, don't require much food. રહી શકાય. દેડકાને સમાધિ થાય છે, પછી જમીનની અંદર હોય ને પછી જમીનમાંથી બહાર આવે. પ્રયત્નથી સાધ્ય છે. પણ અહીંયા એ કહેવા માંગે છે કે સુષુપ્ત અવસ્થામાં આ અંતઃકરણ છે, મન, બુદ્ધિ, અહમવૃત્તિ, આ બધું અવિદ્યામાં લય પામી જાય છે, અર્થાત ડોર્મન્ટ સ્ટેજમાં જતું રહે છે. માટે વિશેષ જ્ઞાનનો અભાવ હોય છે. પણ વિશેષ જ્ઞાનના અભાવને જે પ્રકાશિત કરે છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા ત્યાં હાજર છે. અવિદ્યાથી આચ્છાદિત સુખનો અનુભવ જે થઈ રહ્યો છે એ જેને થાય છે એ આ આત્મ ચૈતન્ય છે, એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. અને આ વાત શ્રુતિ પ્રસિદ્ધ છે. તો પછી તું આત્માને શૂન્ય શા માટે કહે છે? શંકરાચાર્યજીએ સ્પષ્ટ વાત કરી અને એના સિદ્ધાંતનો નિષેધ કરી દીધો. આમ તમારા બધા માટે તો નહીં, પણ જે આચાર્યો એ લોકો માટે તો આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. અને બીજું કે આજકાલની પ્રજા દરેક જગ્યાએ જાય છે પણ એને ખબર નથી એ શું કરે છે. એક વસ્તુ યાદ રાખવાની, મોરલ સાયન્સ એટલે સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણજોતું ન સંઘરવું, આ બધી વાતો જે છે ને, ઇટ્સ કોમન ઇન ઓલ રિલિજિયન. એથિક્સની વાતો છે, એ તો એથિક્સના આધારે તો માણસનું જીવન ટકેલું છે. એ તો સ્વાભાવિક ધર્મ છે, એ કોમન છે, ઇટ્સ વેરી કોમન. જુદું બને છે બે વસ્તુ, એક તો રિચ્યુઅલ્સ અને ત્રીજું છે ફિલોસોફી. જે સૈદ્ધાંતિક જે શબ્દ છે, સૈદ્ધાંતિક વિરોધ એટલે માધ્યમિકો સાથેનો આ સૈદ્ધાંતિક વિરોધ કહેવાય. અને એમાં વેદાંત છે એ મોખરે છે, એટલું ખાસ યાદ રાખો. આગળ જઈએ, શ્લોક નંબર 30. એ જ વિચારધારાને આગળ લઈને ચાલે. સ્વાત્માનં શૃણુ મૂર્ખત્વં સ્વાત્માનં શૃણુ મૂર્ખત્વં શ્રુત્યા યુક્ત્યા ચ પૂરુષં શ્રુત્યા યુક્ત્યા ચ પૂરુષં દેહાતીતં સદાકારં દેહાતીતં સદાકારં
સુદુર્દર્શમ ભવાદૃશૈઃ સુદુર્દર્શમ ભવાદૃશૈઃ સ્વાત્માનં શૃણુ મૂર્ખત્વં યુક્ત્યા શ્રુત્યા ચ પૂરુષમ. દેહાતીતં સદાકારં સુદુર્દર્શમ ભવાદૃશૈઃ. હવે આગળ શબ્દ વધારે હર્ષ વાપર્યો, પહેલામાં કહું અત્યારે વળી પાછું. મૂર્ખ શૃણુ, હે મૂર્ખ, શૃણુ તમ શૃણુ, તું સાંભળ. શું સાંભળું? તો કે દેહાતીતમ સદાકારમ, આ આત્મા દેહાતીત છે અને કયા આકારે એનું રૂપ કેવું છે? તો કે છે સદાકારમ, સદ આકારે રહેલું છે. એટલે ઘણે અખંડાકાર, સદાકાર, અખંડાકાર. તો આત્માને આકાર તો થઈ ગયો ને. આત્મા આકારવાળો છે કે નિરાકાર છે? અહીંયા કહું સદાકાર, અખંડાકાર, એવું કહીને નિરાકાર સિદ્ધ કરે છે. તો કે છે સદા દેહાતીતમ સદાકારમ, અને એવું હોવાને કારણે સુદૂરદર્શમ, દર્શન કરવું એ કઠિન, સુષ્ઠું એટલે બહુ જ કઠિન છે. વેરી વેરી ડિફિકલ્ટ. સુદૂરદર્શન, દૂરદર્શમ એટલે દુઃખે ન દર્શયતી, જેનું જાણવા માટે, જોવા માટે દુઃખ એટલે પ્રયત્ન કરવો પડે. અને સુદૂરદર્શમ એટલે બે વિશેષણ વાપર્યા. વધારે એટલે બહુ જ અઘરું છે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે એનું દર્શન કરવું. કોના માટે? ભવાદૃશૈ, આપણા માટે નહીં. તારા જેવા માટે આ આત્માનું દર્શન કરવું એ ખૂબ કઠિન છે. કઠિન છે, ખૂબ કઠિન છે. એને તું માટે જો જાણવું જ હોય તો શ્રુત્યા યુક્ત્યા શૃણુ, શ્રુતિપાથી સાંભળ, એટલે શ્રુતિને સાંભળ અને મનનપૂર્વક એને જાણ, જો તારે એને જાણવું હોય તો. અચ્છા, આગળ કહી દીધું શૂન્યવાદીને. આત્મા શૂન્યવાદી કેમ ઊભો થયો? તો કે છે આત્મા કોઈ પણ પ્રમાણથી જણાતો નથી, માટે શૂન્ય કહી દીધો. પછી કે તું જેને શોધે છે ને એ તું જ આત્મા છે, એટલે જો તું આત્માનો નિષેધ કરીશ તો તું તારો જ નિષેધ કરે છે, એમ કરીને એને જવાબ આપી દેવામાં આવ્યો. હવે કહે છે આ જે આત્મા છે દેહાતીતમ, દેહથી પર છે. વળી પાછું દેહથી પર શબ્દ બીજી વાર આવે. એ શું સૂચવે છે? કે એક જ વસ્તુ સૂચવે છે કે કોઈ પણ દિવસ અનુભવ કરતા અનુભાવ્ય વિષયથી જુદું હોય. જેનો અનુભવ કરો એનાથી અનુભવ કરનારો જુદો હોય. બીજા અર્થમાં કહીએ તો અનુભવ એટલે જ જ્ઞાન. એક આ બીજો પર્યાય શબ્દ યાદ રાખી લેજો. અનુભવ, કોઈ થ્રિલિંગ એક્સપિરિયન્સ એટલે શું? જ્ઞાન થવું. જ્ઞાન, અનુભવ એટલે જ્ઞાન. તો જેનું જેનું જ્ઞાન થાય એનાથી એ વિષયને જાણનારો જ્ઞાતા જુદો હોય. હવે સમજાઈ ગયું? આ સિદ્ધાંત છે. જ્ઞાતા હંમેશા જ્ઞેયથી જુદો હોય, અનુભવ કરતા હંમેશા અનુભાવ્યથી જુદો હોય. તો અહીંયા જ્યારે કહું દેહાતીતમ, દેહાતીતમ એટલે શું? દેહનો અનુભવ થાય છે. જો દેહનો અનુભવ થતો હોય તો અનુભવ કરનારો હું એનાથી જુદો હોય. જો દેહમાં ધારો કે દુખે છે શરીર, તો અનુભવ થયો. દુઃખ છે ને દેખાશે નહીં. પેઇનફુલ બોડી, કમરમાં ચસક આવી ગઈ, બહુ દુખે છે. હવે એ દુઃખ છે ને એ જેને દુખે એને જ ખબર પડે, કારણ કે એ દેખાતું નથી. દૂરદર્શન એ પણ દૂરદર્શન છે, એ પણ જણાતું નથી, પણ અનુભવ્ય છે, એટલે અનુભવ શબ્દ વાપરવો પડે. તો અનુભવ કરનાર હું આ દર્દથી ભિન્ન છું. દર્દ અનુભવ્ય છે, દર્દ મારા જ્ઞાનનો વિષય છે, દર્દ મારા અનુભવનો વિષય છે. અનુભવ કરનાર હું દર્દથી ભિન્ન છું. તો અને દેહની અંદર જો દર્દ હોય તો દેહમાં દર્દ છે એવું જાણનાર હું દેહથી અને દેહના દર્દથી ભિન્ન છું.
આ સિદ્ધાંત હંમેશા યાદ રાખો. એટેચમેન્ટ છોડવું હોય તો શું કરવાનું? ભેદ જાણો. તમે ભેદ જાણો એટલે ડિટેચ થઈ જાઓ. જુદું જાણી લીધું એટલે તમે એનાથી ભિન્ન થઈ ગયા. ધીસ ઇઝ ધ ગ્રેટ એક્સરસાઇઝ. સારું, તો દેહાતીતમ. સારું, મન બુદ્ધિ, મનને પણ જાણું છું, વિચારોને જાણું છું. સારો વિચાર, ખરાબ વિચાર, રાગનો વિચાર, દ્વેષનો વિચાર, ઈર્ષ્યાનો વિચાર, લોભનો વિચાર, દયાનો વિચાર, અહિંસાનો વિચાર, આ બધા વિચારોને હું જાણું છું. તો આ બધા વિચારો મારાથી ભિન્ન છે, હું નથી. કોઈ કહે કે હું દુઃખી છું, તે દુઃખને જાણ્યું? તો કે હા, બસ તો તું જુદી છું. તું દુઃખી હોઈ જ ના શકે. હું સુખી છું, ના હોઈ શકો. તમે જાણ્યું ને, સુખને જાણ્યું તો તમે નથી. આત્મા સુખી ના હોય ને દુઃખી ના હોય, એ મનની વૃત્તિઓ છે. એટલે કે દેહાતીતમ, દેહથી ભિન્ન છે. કોના જેવું? તો કે આકાશની જેમ. તો કોના જેવું છે? તો કે આકાશ કેવું છે? તો કે હોલમાં છે અને હોલથી ભિન્ન. પેટમાં છે ગેસ અને પેટથી ભિન્ન. જઠર આકાશ અને છતાં જઠરથી ભિન્ન. હૃદય આકાશ, હૃદયથી ભિન્ન. બરાબર? જ્યાં બી છે એમાં છે ખરું, પણ એના મઠાકાશ, ઘટાકાશ, પટાકાશ, એ બધાની અંદર આકાશ છે, પણ બધાથી પર છે, એટલે કે અસંગ છે. એ સમજાવી દે. તો પછી એનો આકાર કેવો છે? તો કે જે અહીંયા કે સદાકારમ. અચ્છા, હોવું અને પર હોવું, એના મેં ગઈ વખતે 3 દૃષ્ટાંત આપેલા, એ વળી પાછા તમને યાદ કરાવી દઉં. નંબર 1, આકાશ અને ઘડો. ઘડાનો જન્મ છે, આકાશનો જન્મ નથી. ઘડો ફૂટી જાય, આકાશ ફૂટતું નથી. ઘડાના રૂપ હોય, આકાશને રૂપ નથી, અર્થાત આકાર નથી, રૂપ નથી. બરાબર? ઘડાની અંદર ગંધ હોય, માટીની ગંધ આવે, આકાશને કોઈ ગંધ નથી. તો આકાશ ઘડા સાથે છે, છતાં ઘડાથી અતીત છે, ઘટાતીત કહી શકાય. નંબર 2, રજ્જુ સર્પવત. સાપ ક્યાં દેખાયો? હા, ભ્રાંતિ કાળે. હમણાં નથી કહેતી, ખરેખર સાપ નીકળે એની વાત નથી, પણ જ્યારે આછા અજવાળામાં દોરીને બદલે સાપ દેખાયો. સાપ ક્યાં દેખાયો? દોરી ઉપર. તો દોરી અને સાપ વચ્ચે કેટલો સંબંધ છે? તો દોરીથી પર છે, અતીત છે. દોરીમાં દેખાય છતાં દોરીમાં નથી, દોરી સાથે કોઈ સંબંધ નથી, એવું છે. નંબર 3, પડદો અને ચલચિત્ર. મેં ટીવી સ્ક્રીનની વાત કરી. ટીવી સ્ક્રીન પર અનેક ચિત્રો આવે છે, બરાબર? અને ગઈકાલે બહુ મોટી આગ લાગી હોંગકોંગમાં. કેટલા બધા ધુમાડા થાય. એ ધુમાડા અને આપણા સ્ક્રીનને કેટલો સંબંધ? તદ્દન અલિપ્ત છે. સચ અ ગ્રેટ થિંગ. ટીવી જુઓ તો યાદ રાખજો. આ દ્રષ્ટાંતો એટલે આપવામાં આવે કે પડદો કેટલો અલિપ્ત છે, એમ હું આખા જગતથી અલિપ્ત છે. આ બધું જ મારી અંદર ઘટે છે, છતાં હું ભિન્ન છું. આ એકમાત્ર દેહથી નહીં, સમગ્ર વિશ્વથી હું ભિન્ન છું. મારી અંદર બધું છે, ચલચિત્રવત છે. ચલચિત્ર આવે જાય, જગત આવે અને જાય. જગતનું અધિષ્ઠાન પડદો હું છું. તો પડદો ક્યાં છે? ચલચિત્રમાં. ચલચિત્રમાં કઈ જગ્યાએ છે? બધે જ છે. તો પડદો અને ચલચિત્ર કેવા કહેવાય? તો કે કઈ સંબંધ નથી. ચલચિત્રથી પર, ચિત્રાતીત. પડદો ચિત્રાતીત છે. સારું, 4થું દ્રષ્ટાંત આપું. આ મોરપીંછ અને પ્રકાશ. મોરપીંછમાં ક્યાં છે? બધે જ છે, છતાં પણ મોરપીંછથી પર છે. બરાબર? અતીત. આ ખોખું પ્રકાશમાં છે, છતાં પ્રકાશને અને આ ખોખાને કોઈ સંબંધ. બસ એવી રીતે દેહાતીત એટલે ચૈતન્ય આત્મા દેહમાં છે, છતાં દેહથી ભિન્ન છે, તદ્દન ભિન્ન છે, અતીત છે. આ મારું સ્વરૂપ છે, મારી વાત કરે છે. તો એનો આકાર કેવો છે? જો ઘડામાં રહેલો આકાશ કેવા આકારનું કહેવાય? ઘટાકાશ, ઘટાકાર કહેવાય. ઘડામાં રહેલું આકાશ ઘટાકાર હોય. ફુગ્ગામાં રહેલું આકાશ
ફુગ્ગાકાર હોય, બરાબર. અને મઠમાં રહેલું આકાશ મઠાકાર કહેવાય. તો આકાશનો આકાર કેવો? કાંઈ આકાર નહીં. તો આત્માનો કેવો આકાર? કોઈ આકાર નથી. તો અહીંયા કહ્યું સદાકાર. સદાકાર એટલે સત વત્તા આકાર. સત શબ્દ છે. સદાકાર એટલે સદા શબ્દ નહીં સમજ, સદા વત્તા કાર નહીં, સત વત્તા આકાર. સત કોને કહેવામાં આવે? ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. જે ત્રણેય કાળે રહેલું હોય એટલે નિત્ય હોય એને સત કહેવામાં આવે. તો જે નિત્ય હોય એ તત્વનો આકાર કેવો હોય? કે જે વાસ્તવમાં એનો કોઈ આકાર નથી. આકાર તો હંમેશા જે જન્મે એને આકાર હોય, જેની ઉત્પત્તિ હોય એને આકાર. પૃથ્વીની ઉત્પત્તિ છે, પૃથ્વીને આકાર છે. ગ્રહો નક્ષત્રો તારા ઉત્પન્ન થયેલા છે એનો આકાર છે. પૃથ્વી ઉપર જે કંઈ ઉત્પન્ન થાય છે એ બધાને આકાર છે. પણ જેનો આકાર ના હોય એ અજન્મ હોય. અર્થાત જેનો અજન્મ છે જે એ નિરાકાર જ હોય. જ્યારે સત કહો છો, સત એટલે શું? પહેલાં હતું. પહેલાં હતું એટલે એ નહોતું એવું નહીં. ભગવાન 12મા શ્લોકમાં અર્જુનને એ જ કહે છે, નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યાવહ સર્વે વયમત પરમ. ભગવાન કહે છે હું કે તું અને આ રાજાઓ નહોતા એવું નહીં, અર્થાત હતા. છાંદોગ્ય શ્રુતિ કહે છે સત એવ ઇદમ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. સત તત્વ આ જગતની ઉત્પત્તિ પૂર્વે હતું. હતું એટલે છે, નિત્ય છે. અને જો એ હતું તો જગત ઉત્પન્ન થયું. અને જગતની અંદર ઘણું બધું ઉત્પન્ન થાય. પણ જગતની ઉત્પત્તિ પૂર્વે જે છે એ કેવું છે? અજન્મા છે. અને જે અજન્મા હોય એને કદાપી આકાર ના હોય, એ નિરાકાર હોય. અને જે નિરાકાર હોય એ વ્યાપક હોય. ત્રીજી ફિલોસોફી. એટલે જે સત છે તે અજન્મા છે, માટે નિરાકાર છે, માટે વ્યાપક છે. એટલે સત છે એ નિત્ય પણ છે અને વ્યાપક પણ છે. એટલે દેશ અને કાળની મર્યાદાથી પર છે. જે દેશકાળની મર્યાદાથી પર છે એને સત કહેવામાં આવે છે. દેશકાળની મર્યાદાથી પર એટલે કાળમાં જેનો અંત નથી, દેશમાં જેનો અંત નથી, એને જ સત કહેવામાં આવે છે. આપણે સત એટલે શબ્દનો અર્થ છે ને છે હોવું, હોવું કહીએ, બરાબર. હવે આ શું છે? ખોખું છે, રૂમાલ છે, મોરપીંછ છે. આ જે છે ને એ ખરેખર શું છે ખબર છે? આપણે જ્યારે મોરપીંછ છે, રૂમાલ છે અને ખોખું છે એવું કહીએ છીએ ત્યારે એક વસ્તુ કોમન છે. અને કઈ છે? છે. છે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અને અનકોમન વસ્તુ ખોખું, રૂમાલ અને મોરપીંછ. ખોખું અહીંયા નથી, રૂમાલ અહીંયા નથી, રૂમાલ અહીંયા પણ નથી, ખોખું અહીંયા પણ નથી, મોરપીંછ અહીંયા પણ નથી. તો આ બધા મર્યાદિત કહેવાય. ખોખું મર્યાદિત, આ પીંછું મર્યાદિત, રૂમાલ મર્યાદિત, પણ છે અમર્યાદિત. અને એ જે છે એ આત્મા છે. અને એ અમર્યાદિત છે, એ વ્યાપક છે, એ નિત્ય છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે પદાર્થને સત્તા આપી બેસે છે. આપણે એવું સમજીએ છીએ કે ખોખું જ છે, તૂટી ગયું તો પતી ગયું. પણ જે છે હતું ને એ છે. ખોખું તો ખોખું, એને છે એવું કોના દ્વારા જાણ્યું? જેના દ્વારા જાણ્યું એ સત. જે અહીંયા પણ છે, અહીંયા પણ છે, પુસ્તકમાં છે, હોલ છે, પૃથ્વી છે, દરેકમાં છે, એને સત કહેવામાં આવે. અને જે દરેકમાં વ્યાપીને આ સત રહ્યું, દરેકમાં છે એ સદ આકાર કહેવાય છે. હવે એને કયો આકાર કહેવાય? કહેવા ખાતર આપણે આકારમાં અટવાયેલા હોવાથી શંકરાચાર્યજીએ આકારની ભાષા વાપરી છે. એટલે આવો જે આત્મા છે સુદુર્દર્શમ, એને કહે છે સદાકારમ, દેહાતીતમ સદાકારમ. એ બે શબ્દ આગળ આવી ગયા. પણ સુદુર્દર્શમ ભવાદૃશ્ય, ભવાદૃશ્ય એટલે તારા જેવા માટે. ભવાન એટલે તું, ભવાદૃશ્ય એટલે તારા જેવા માટે. તારા જેવા માટે શું છે? સુદુર્દર્શમ. અઘરું છે તારે જાણવા માટે, તને નહીં જણાય ક્યારે. એવું તો નથી કહેતા નહીં જણાય એવું, કારણ કે ચાન્સીસ તો છે જાણવાના.
પણ તારા માટે અઘરું, ખૂબ અઘરું છે. શા માટે? કોના માટે? કોણ છું હું? કેમ મારા માટે અઘરું છે? કારણ કે તું સ્થૂળ બુદ્ધિવાળો છું. એટલે તું જળ બુદ્ધિ છે. એટલે જળ બુદ્ધિ એટલે શું? જળ બુદ્ધિ કોને કહેવાય? બુદ્ધિ વગરનાને. જળ બુદ્ધિ એટલે જળ દેહને હું માને એનું નામ જળ બુદ્ધિ. સ્થૂળ દેહને જ હું માને એ જળ બુદ્ધિ. એના માટે અઘરું છે. દેહાત્મવાદી માટે અઘરું છે, એટલે ચાર્વાક માટે અઘરું છે. બીજું, બહિર્મુખી વ્યક્તિત્વ છે, સતત બહિર્મુખી વ્યક્તિત્વ છે. અને બહિર્મુખી વ્યક્તિત્વ છે અર્થાત સ્થૂળની અંદર જ રમણ કરનારો છે, દેખાય છે એને એ જગતની અંદર જીવનાર માણસ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ નથી, અંતર્મુખ દ્રષ્ટિ નથી. અંતર્મુખતા એટલે સૂક્ષ્મતા. જેની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ નથી એના માટે અઘરું છે. કેમ? ઉપનિષદ કહે છે દ્રશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. Very subtle and sharp intellect is necessary to understand your own self. ત્રીજું, વાસનાગ્રસ્ત. બહિર્મુખી શા માટે છે? ખૂબ વાસના છે, જગતમાંથી બધું બહુ મેળવવું છે, જગતમાંથી ઘણું પ્રાપ્ત કરવું છે, ઘણું એસ્ટાબ્લિશ થવું છે જગતમાં. કયા જગતમાં? જેમાં હું ટેમ્પરરી છું. એ જગતમાં મારે પરમેનન્ટ નામ લખાવવું છે. એ જગતમાં મારે મારું એસ્ટાબ્લિશમેન્ટ કરી જવું છે, નામ કરી જવું છે. કેવી મોટી ભ્રાંતિમાં જીવીએ છીએ આપણે. એટલે કે છે કે એવા વાસનાગ્રસ્તવાળા હોય એ આત્મતત્વનો વિચાર કરવા માટેનું સામર્થ્ય ન હોવાને કારણે એને જણાતું નથી. અને તમે તો શૂન્યવાદીઓ સત્તા સ્વીકારવા જ તૈયાર નથી. આત્મા છે એવું સ્વીકારો, પછી અમે તમને કહીએ કે આને આત્મા કહેવાય, આને આત્મા. તમે સ્વીકારવા જ તૈયાર નથી તો જ્ઞાન કેવી રીતે થાય? હું નક્કી જ કરી નાખું કે ના ડાયનાસોર જેવું કંઈ છે જ નહીં, હતું જ નહીં, તો મને કોણ સમજાવી શકે ડાયનાસોર વિશે? કોઈ ના સમજાય. પહેલાં મારે સ્વીકારવું પડે કે એવું કોઈ મહાપ્રાણી થઈ ગયું, પછી એના વિશે વર્ણન થાય. તમે તો આત્માનો સ્વીકાર જ કરવા તૈયાર નથી, શૂન્ય કહી દો છો, તો તમારા જેવા માટે તો ખૂબ જ અઘરું છે. અને આગળ વાત કે આત્માને તમે જ્ઞેય બનાવવા માગો છો, અને આત્મા માત્ર જ્ઞાતા રૂપે છે, એ કદી જ્ઞેય બની શકે તેમ નથી. માટે જે આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે, પોતાનાથી ભિન્ન રૂપે જાણવાનો પ્રયત્ન કરે છે, એ કદાપી આત્માને જાણી શકે તેમ નથી. કારણ કે નામ અને આકાર રહિત સ્વયં સત્તા સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તો પછી એને જાણવો કઈ રીતે? એને જાણવા માટે શ્રુતિની વાત આવશે. શ્રુત્યા યુક્ત્યા કહી દીધું. શ્રુતિ વડે અને યુક્તિ વડે આ આત્મા જાણી શકાય છે. એટલે તું શૃણુ, શ્રુત્યા યુક્ત્યા શૃણુ. શ્રુતિ વડે અને યુક્તિ વડે એને સાંભળીશ તો શ્રવણ દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત થશે. તો શું કહે છે શ્રુતિ? એનો વિચાર આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ